આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું ભુજ કેન્દ્ર. પ્રસ્તુત છે પ્રાસંગિક. વિષય છે સમુદ્ર જળ શુદ્ધિકરણ પ્લાન્ટ. સંપાદન અને પઠન કલ્પના શાહ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરહદી વિસ્તારમાં વિશ્વના સૌથી મોટા વૈકલ્પિક ઉર્જા હાઇબ્રિડ પાર્ક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરાવ્યો. એ સાથે કચ્છના પ્રાણ પ્રશ્ન પાણીને જોડતા માંડવી ખાતેના 100 MLD એટલે કે 10 કરોડ લીટર પ્રતિદિનના ડિસેલિનેશન પ્લાન્ટનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. જો કોઈ અવરોધ ન સર્જાય તો આ પ્લાન્ટ આગામી ફેબ્રુઆરી 2023 સુધી કાર્યાન્વિત થવાનું લક્ષ્યાંક રખાયું છે. દરિયાના ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવતો માંડવી તાલુકાના ગુંદિયાળી પાસેનો આ પ્લાન્ટ એ સ્થાનિક કક્ષાએ પાણીનો વૈકલ્પિક સ્ત્રોત ઉભો કરવાની અને તે માટે દરિયાકાંઠાનો ઉપયોગ કરવાની યોજનાના ભાગરૂપે મંજૂર થયેલા 4 પ્લાન્ટ પૈકીનો એક છે. જો કે કચ્છનું નર્મદા પરનું અવલંબન તેનાથી ચોક્કસપણે ઘટશે તેવું કહી શકાય. ગુંદિયાળી ખાતે જે પ્લાન્ટનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે તે સી વોટર ડિસેલિનેશન પ્લાન્ટ દ્રબોડી પાસે 60 એકર વિસ્તારમાં 800 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે અને 8 લાખ લોકોને તેનાથી ફાયદો થશે તેવું સત્તાવાર જાણકારીમાં જાહેર કરાયું છે. ભુજ સહિત 7 શહેર અને મહદઅંશે જિલ્લાના તમામ ગામ પાણી નેટવર્ક કે જૂથ યોજનાથી જોડાયેલા છે. માળિયા, ખીરસરા, માંડવી સુધીની પર્યાપ્ત બલ્ક લાઇન છે. અવારનવાર નર્મદા લાઇનોમાં મરમ્મત કે ગાબડા પડતા સીધા 4-5 દિવસની પાણીની તંગી સર્જાય છે. તેવા સવાલ પર આ ઉચ્ચ સ્તરીય સૂત્રોનો દાવો છે કે ડિસેલિનેશન પ્લાન્ટનો હેતુ જ એ છે કે નર્મદા પરનું સ્થાનિક ક્ષેત્રોનું અવલંબન ઘટે. ગુંદિયાળીનું દૈનિક 10 કરોડ લીટરનું ઉત્પાદન અબડાસા, નખત્રાણા, માંડવી, લખપત, મુન્દ્રા સુધી પહોંચશે. પાઇપલાઇનથી અહીંના 331 ગામને જોડી દેવામાં આવશે. નર્મદાને બદલે સ્થાનિક સ્ત્રોતનો ફાયદો એ થશે કે રાજ્યની ગ્રીડના પાણીનો વ્યય અને ચોરી જેવા પ્રશ્નોનો અહીં સામનો નહીં કરવો પડે. અંતરને લીધે થતો સમય બચશે. દરિયાની જળરાશિ નિરંતર છે જેનો લાભ મળશે. ગુંદિયાળીથી માંડવી તથા મુન્દ્રા તરફ નવી લાઇન નાખીને વર્તમાન પાણી પુરવઠા નેટવર્ક સાથે જોડીને વિસ્તરણ કરાશે. 8 લાખની વસ્તીને લાભ સાથે સાચા અર્થમાં કચ્છની પાણી સમસ્યા ભૂતકાળ બનશે. કચ્છમાં કુલ 450 MLD પાણીની આવશ્યકતા છે, જેમાં નર્મદાના સ્ત્રોતમાંથી સરેરાશ 300 થી 320 MLD પાણી મળે છે. બાકી સ્થાનિક સ્ત્રોત, ડેમો, બોર, કુવા, જૂથ યોજના દ્વારા લગભગ 100 MLD જળ મળી રહે છે. કચ્છને નર્મદા ડેમથી 775 કિલોમીટર કેનાલ તથા બલ્ક પાઇપલાઇન દ્વારા મલ્ટી પમ્પિંગ કરી પાણી પહોંચાડવામાં આવે છે. માંડવીના ડિસેલિનેશન પ્લાન્ટથી પશ્ચિમ કચ્છના છેવાડાના વિસ્તારોને રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડની સમાંતર પીવાના પાણીનો સોર્સ મળી રહેશે. તેમજ પશ્ચિમ કચ્છનું ભારણ ઘટતા રાપર, ભચાઉ, ગાંધીધામ અને અંજાર તાલુકાઓને નર્મદાનું વધારાનું પાણી ફાળવી શકાશે. નોંધનીય છે કે નર્મદાના એકમાત્ર પીવાના પાણી સોર્સ પર અવલંબિત રહેવાને બદલે તેને સમાંતર સ્થાનિક કક્ષાએ સોર્સ ઉભો કરવા હેતુ ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠે આવેલી જળ રાશિનો ઉપયોગ કરવા 4 ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો, જેમાં સૌરાષ્ટ્ર કચ્છના 4 સ્થળ પસંદ કરવામાં આવ્યા. એ પૈકી કચ્છ ખાતેનું આ પ્લાન્ટ એક છે. ત્યારે કચ્છ જિલ્લાના પાણી પુરવઠા નિગમના મુખ્ય ઇજનેર એજી વનારાએ આ મુજબ માહિતી આપી હતી. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના અભિગમની રચાયેલ જલ જીવન મિશન અંતર્ગત ગુજરાતના દરેક ઘરને નળ મારફત પીવાનું પાણી પ્રાપ્ત થાય તે માટે નલ સે જલ યોજના સિદ્ધ કરવાનો લક્ષ્યાંક વર્ષ 2022 સુધીમાં પૂર્ણ કરવાનો નિર્ધાર આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવેલ છે. કચ્છ જિલ્લાનું પીવાના પાણી માટેનું નેટવર્ક મહદઅંશે નર્મદા આધારિત છે. પીવાના પાણી માટે નર્મદા ઉપરનું અવલંબન ઘટે અને સ્થાનિકે બીજો પૂરક સોર્સ મળી રહે તે દૂરદ્રષ્ટિને ધ્યાને રાખી માંડવી તાલુકાના ગુંદિયાળી ગામે 10 કરોડ લીટર દૈનિક ક્ષમતાનો ડિસેલિનેશન પ્લાન્ટ એટલે કે દરિયાના ખારા પાણીને મીઠું કરવા માટેનો પ્લાન્ટ બનાવવામાં આવી રહેલો છે. આ યોજનાને કારણે પશ્ચિમ કચ્છના છેવાડાના તાલુકાઓ અબડાસા, લખપત, નખત્રાણા, માંડવી અને મુન્દ્રાના કુલ 331 ગામો અને માંડવી શહેર સાથે કુલ અંદાજે 8 લાખ લોકોને આનો લાભ મળશે. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક સમુદ્ર જળ શુદ્ધિકરણ પ્લાન્ટ. સંપાદન અને પઠન કલ્પના શાહ.
આકાશવાણી ભુજ. સમાચાર નિહલ ઠક્કર વાંચે છે.